અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાદિતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, શતાબ્દી મહોત્સવની જય. આજે બધા આવે એમની પણ છે. બહુ સારો સંવાદ આપણને કર્યો. હે ગોષ્ઠી. પહેલો જ પ્રશ્ન તો એ થયો કે આ બધી શાસ્ત્રો વાતો બીજું આઉટ ઓફ ડેટ. કેટલા બધા વિદ્વાન કહેવાય, આઉટ ઓફ ડેટ કહી દીધું. કહો સાથી આઉટડેટ કે બીજું ત્રીજું, પણ કારણ કે આજનું વાતાવરણ કે આપણે કરીએ એ સાચું છે ને આ બધું ખોટું છે. પણ વાતાવરણ આજે એવું છે ને કોઈને ધર્મ ગમતો નથી, શાસ્ત્રોની વાતો ગમતી નથી, સંત પુરુષોનો સમાગમ ગમતો નથી. એટલે પછી આઉટડેટ ડેટ છે એને ગમે એ બધું બરાબર કે આ જરૂરનું છે. પણ તમારે ગમે એ તો દારૂના બારમાં જઈને બેસો છો, પછી સિનેમામાં જઈને બેસો છો, જુગારખાનામાં જઈને બેસો છો. એ બધું આઉટડેટ લાગે છે. થયું તારે ત્યાં જઈને બેહો છો તો એનું સુખ માનો. તેમ આ સમાગમનો આવો તો આ બધું જીવના પ્રશ્નોનું સમાધાન મળી જાય. શાસ્ત્રો જ આપણને સમાધાન આપે છે, મોટા પુરુષો જ આપણું સમાધાન આપે છે. પણ આપણે આ લોકોનું સુખ જોઈતું હોય, આ લોકોના મમત્વ હોય, એટલે પછી એનું સમાધાનીમાં આવું થાય કે આઉટ ઓફ ડેટ બધું થઈ ગયું. પણ ભગવાન, સંત, શાસ્ત્રો, મંદિરો કોઈ દી આઉટ થતા નથી. એ વર્ષો દુનિયાની આ તમે જુઓ, સતયુગથી બધું ચાલ્યું આવે. એ શાસ્ત્રો ભગવાનના અવતારોને બધું તે જો અત્યારે હજારો માણસો એનું ભજન કરે છે, લાખો માણસો કરે. આઉટડેટ થયું છે? રામના વખત કેટલા થયા? તો અત્યારે લાખો હજારો માણસો એનું ભજન કરે છે. રામાયણ પણ ત્યારનું છે. અત્યારે રામાયણ થાય છે, સભામાં જઈને બેસીએ છીએ, આનંદથી બેસી સાંભળીએ છીએ. આઉટડોર ડે થઈ તો જઈએ ખરા, પણ એ નક્કી જ થયું છે જીવમાં કે એ વાત સાચી છે. ભાગવત છે એ પણ આઉટડેટ નથી થયું. એ પણ આપણે સભાઓ, સત્સંગ સભાઓ શું પારાયણો સપ્તાહો થાય છે. સત્સંગી જીવન છે, સ્વામી મહારાજની વાત, વચનામત છે, સ્વામીની વાતો છે. કારણ કે એ પુરુષો આઉટડેટ થયા નથી. એમ કોઈ એમનું શાસ્ત્રો ક્યાંથી આઉટડેટ છે? આજે એમનું ભજન કરીએ છીએ, એમને મહિમા કહીએ છીએ. જો આઉટડેટ થાય તો બસ જાય, બોલી જ જવાનું હોય ને, સંભાળે ને આવે પણ નહીં. એટલે આપણું અજ્ઞાન છે. તો અહીં કહે છે જ્યાં સુધી પોતાને અજ્ઞાન છે ત્યાં સુધી આ બધા સંશયો થવાના છે. આ સંશય છે આપણા પોતાના મનના રહેલી વાત. એટલે એ પ્રમાણે આપણે બધું અવળું લાગે છે. પણ જો ખરેખર આ વાતને સમજ્યા હોય તો પછી કોઈ જાતનો સંશય થાય જ નહીં. ભગવાનને સંત ડૉક્ટર બેઠા છે ને અહીંયા, ડૉક્ટર દવા આપે છે, એમાં સંશય થાય છે ખરો કે આમની ઝેર છે કે ફલાણું છે, હું મરી જઈશ એવું તરત લઈ લે. વિશ્વાસ છે કે ડૉક્ટર સાચા છે ને દવા આપે એ સાચી છે. એ આજે વર્ષોથી ચાલતું છે ને. આજે કંઈ નવું થયું છે? સ્કૂલમાં ભણાવો છો તમે, ત્યારે સ્કૂલમાં એ કેટલા વર્ષોથી એ બધું આપણું ચાલે છે. ત્યાં જઈએ તો શિક્ષકને કે પ્રોફેસરને જે કંઈ માની જ લઈએ છીએ, એમાં વિશ્વાસ છે. પુસ્તક છે એમાં વિશ્વાસ છે. તો એમાં કંઈ શંકા થતી નથી કે આઉટડેટ થઈ ગયેલું છે. એ છે, સાચી વસ્તુ છે. એમ દરેક વસ્તુ આપણે જ્યારે આ જગતની વસ્તુ છે. બીજી વાત તો જવા દો, આ દેહ છે હું મારું મણી ગયું કેટલા વર્ષોથી છે ને. ખોટું છે છતાં સાચું મનાઈ ગયું છે. ખોટું છે કેમ જાણીએ છીએ કે આ દેહ પડવાનું છે. આજે નહીં તો કાલે, વર્ષો પછી પણ મળવાનું છે. તો એમાં આસક્તિ રહેશે કે નહીં? ખોટું મનાયું નથી. અરે અજ્ઞાન છે. સાચી વસ્તુ ભગવાનને સંત છે, આત્મા એ સત્ય છે, દેહ ખોટું છે, સંસાર ખોટો છે. અને એમનો ભાઈએ વાત કરીને કે આ વ્યવહાર કેવો છે? સુરતના પાયખાનો. સુરતના જે રહે છે અત્યારે તો બહુ સારું ટેસ્ટી રહે છે. બધા ફર્સ્ટ ને બ્લશ બધું થઈ ગયું. પછી એ સ્વામી જ્યારે બોલ્યા છે તે વખતે જાજરા એવા જ હતા કે જાજરા છે એ બધા પેલા ડબલા રાખે અને એમાં પેલા જે ભંગી લોકો હોય એ લઈને બધું નાખ્યા હોય. અને એમાં એ પાછું પાયખાનાનો જાજરા છે ને એને ઉતારવા માટે
અમુક એરિયામાં એક જણના એટલે કંટ્રાટ આપવાનો, કંટ્રાટ આપે, બીજાને આપે, એમ બધે આપે. એમાં જેને કોઈ વધારે જાજરો ઉપાડવાનો મળે એ મોટો કહેવાય. કે કેમ તમારો ઘરા તો મારા કરતાં મારો મોટો છે, મને 100 જાજરો સાફ કરવાનો પડે, પેલો કે મને 5 મળે. એટલે આવું આ જાજરો છે, છતાં એને આપણે જાણીએ છીએ કે એમાં કોઈ દાડો વિચાર થયો કે લાવો જરા રાખીએ ઘરમાં, કે એનો મહિમા સમજીએ, વિચાર જ નથી આવતો. એમ આ જો જ્ઞાનની દ્રઢતા થાય તો એ થવાની અહીંયા છે ભાઈ, બીજે તો નહીં થાય. બજારમાં જશો, સિનેમામાં જશો, નાટકમાં જશો, ગમે ઇન્ડિયા, અમેરિકા, ગમે ત્યાં જાઓ, કારણ કે પ્રકૃતિ પુરુષ સુધી જાઓ ને તો આ જ્ઞાન થશે તો સુખ્યા છીએ. પ્રકૃતિ પુરુષ સુધી આ બધું ખોટું બનાવવું જોઈએ, નકામું છે. અને નકામી વસ્તુ જો લેતા નથી, શું કે જાજરોનું પડેલું આપણું જાજરું છે, આપણે લઈએ, હાથમાં લઈને ઊંઘીએ છીએ ખરા, કે કંઈ વિચાર થાય કે જરા ચોપડી પાવડર આપણું જ જાજરું છે પણ ખોટું થઈ ગયું છે, એટલે એનો વિચાર જ નથી થતો કે સાચું છે, એમાં સુખ છે, શાંતિ છે. એટલે સ્વામીએ જે આવી વાતો કરી કે પાયખાના જેવો વ્યવહાર છે, ત્યારે કંઈ જેમ એમને એમ બોલ્યા છે, એ તો સાક્ષાત ગુણાતીત અને ભગવાનનું નામ અક્ષર. એટલે એમને જે વાત કરી હોય એમાં જરાય સંશય કરવા જેવો ના હોય. પણ આ એ મનાય છે એટલે આપણે સંશયો થયા કરે છે. જ્યાં સુધી સાચી વાત સમજાય નહીં ત્યાંથી સંશયો છે. અને આ બધી સંશયોને લઈને શંકાઓ થાય, પછી આવા બધા વિચારો આવે, આમ થાય તેમ થાય, બધું થયા કરે. એટલે આ પ્રમાણે સંશય આત્મા વિનશ્યતિ. જે માણસ સંશય કર્યા જ કરે છે દરેક વાતની અંદર, અહીં આવ્યા હોય તો સંશય, બહાર ગયા તો સંશય ન થાય, તો એનો આત્મા કોઈ દાડું આગળ વધી શકે જ નહીં. એના સંશયમાં જ જીવન પૂરું થઈ જાય. જેમ સ્વામી કહે છે, વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાશે. પાણી વહેતું હોય જ્યારે વરસાદનું આવે ત્યારે તમામ જોત મોડું દેખાય ન દેખાય, કારણ કે કચરાવાળું હોય. તમે જોયા જ કરો તો એ કચરો જ કરતો દેખાય. એટલે આપણે થઈ ગયું આ બધું પાણી ખોટું છે. પણ સ્વામી કહે જે બધું વહી જાય અને જ્યારે નીતરું થાય અને હરદ્વારની હડકે પેઢીમાં રહીને જુઓ તો સામે મોડું દેખાય કે ના, કારણ કે કચરો માત્ર જતો રહ્યો, સાફ થઈ ગયો એટલે આપણું મોડું સારું દેખાય. એમ આપણે પણ જો આ પ્રમાણે સમાગમ કરીએ, કથા વાર્તા કરીએ, ભજન કરીએ, સારું કરીએ, સામાજિક કાર્યો સારા કરીએ, રાષ્ટ્રીય સારા કાર્ય કરીએ, સારી બધી વાતો કરીએ, દરેકમાં ગુણ ગ્રાહક દ્રષ્ટિ મોટા મોટું છે. કે સ્વામી કે મહિમાની વાતો કરીને મહિમાની સાંભળી કંઈ કચરો ના આવે. મહિમા જો આપણે જે છે આપણે કંઈ મહિમા ગાઓ અને સાંભળો, આપણે પણ મહિમાની જ વાતો કરી કે આ ભાઈ આવા છે ને તેવા છે. વચ્ચે વાત આવી ગઈ ને વીઆઈપીને, મોટા વીઆઈપી, નાના વીઆઈપી, ફલાણા, એ વાત આપણે મનમાં આવે જ નહીં. કારણ કે જે થતું છે ભગવાન દયાથી છે. કારણ કે મહારાજે વચનાવતમાં પણ કહ્યું છે, વ્યવહાર છે એટલે સાચવવું પડે. મોટા માણસો આવે, ઓફિસરો આવે, એ આવે, તે આવે, બધા પ્રધાનો આવે છે, બીજા આવે છે, બરાબર બધું જ થાય છે. રાષ્ટ્રપતિ આપણે આવ્યા હતા તો એ વ્યવહાર છે કે એ મોટા માણસ છે તો એની, અને ત્યાં કોઈ એવો મોટો માણસ આવે તો તમે તમારા બે ભાઈ હોય, તમારા હગાવાલા હોય, જાણે આ મોડવેથી પહેલાં જેના છોકરાના ઘરેથી બધા આવ્યા હોય, એ બધાને મુક્ત્યાને એની સર્વમાં જાઓ છે કે એને ક્યાં બેસાડવા, કેવી રીતે જમાડવા. તો પેલું જમાઈ આવ્યો છે એને કરો, એના કરતાં પેલો મહત્વ. એટલે કહેવાનું શું કે ત્યાં આપણે એક માણસ છે એની એક વ્યવહારિક વસ્તુ છે કે વ્યવહારમાં માણસ જો ના સાચવે તેમાં મોટો અનર્થ થાય. એ પાછું મહારાજ કહ્યું કે એનું જો જરા ના સચવાય તો કેટલો અનર્થ થઈ જાય. કારણ કે એને કંઈ થઈ ગયું તો બધી રીતે નુકસાન કરે, મુશ્કેલી કરે, દંડ કરે, શિક્ષાઓ કરે. એટલે મારે કહે એવું રાખવું જોઈએ. એટલે કહ્યું કે સ્વામીએ કે પહેલાં તો સર્વ પ્રકારનું માન મૂકીને ભગવાન કહ્યું. તે માન છે એટલે આપણને લાગે કે આ મોટું જ્ઞાન થયું. એટલે જે માન મૂકવાનું છે જ, પણ પેલો વિવેક છે મહારાજે કહ્યું કે રાખવાનું હોય, રાખવું પડે, વ્યવસ્થિત કરવું પડે. એમાં કંઈ નથી, બીજાને કંઈ આપણે બીજું કરીએ છીએ. નાના મોટા મહારાજની દ્રષ્ટિમાં કોઈ છે નહીં. જે ભગવાનને ભજે છે, નિષ્ઠા છે એ છે જ. એટલે આ પ્રમાણે આ વ્યવહાર લઈને બેઠા છે તે દરેકનું માણસનું જે જેવા માણસો એને સાચવવા જોઈએ. આપણે આપણા બધા કાર્યો પ્રસંગોમાં કરવું પડે છે. અહીં મોટા સમારંભ કરો છો તો જેને બોલાયા એને બેસાડ્યા ખુરશી, પણ હવે જેમાં આપણા કાર્યમાં ઉમઈ ગયા હોય, પૈસા ટકા બધી રીતે ઉમઈ ગયા હોય તો એને ત્યાં બેસાડીએ. પહેલાં સ્ટેજ ઉપર લાવવો પડે, નહીં લેવા દેવામાં કરે, આમ આવીને બેહીને જતા રહેવાના હોય, કંઈ ઘસારો નહીં, કોઈ જાતની મદદ ના હોય તો બેસાડવો પડે ને. એક વ્યવહારની અંદર પણ તો આપણે બધા કરીએ, પણ મંદિરમાં થાય એ ખૂંચે
કે મંદિરમાં કેમ કરો છો, પણ તમારા વ્યવહારમાં કેમ કરો છો? તમારા વ્યવહારમાં બધું કરવું જ પડે છે. એક વ્યવહાર છે. અને એક જાતની મહારાજ કહ્યું છે કે દરેક એવા હોયને માન આપવું. માન ના આપો તો અનર્થ થઈ જાય અને એ રીતનું મોટું ડબલ થઈ જાય. એટલે કહેવાનું શું છે કે એમ મહારાજે પણ કેટલીક વાતની કરી છે કે અમરીશ આપણે પરીક્ષિત રાજા એ ઋષિના આશ્રમમાં ગયા. ઋષિ બહુ તપસ્વી હતા, બહુ સારા સાધુ, પણ ધ્યાનમાં બેઠેલા હતા. એમના શિષ્યો બધા બીજા કામમાં હતા. અને પેલા પરીક્ષિત રાજાને થયું કે હું આશ્રમમાં જઉં. એટલે એને દર્શન કરવાનું મન થયું અને આવ્યા. પોતાના માણસો હોય 5-25 માણસ, એટલે આવ્યા. એટલે પેલા ઋષિ તો ધ્યાનમાં હતા. એટલે આવ્યા છે કે શું છે એને કહીને બહુ એટલે પોતાના ભગવાનના ધ્યાનમાં અલમસ્ત હતા. એટલે પેલા રાજાને અપમાન લાગ્યું કે હું રાજા છું અને અહીંયા આવ્યો છું અને આ લોકોને કંઈ એવી વાત નથી. આંખો વીંચીને બેઠા છે. આંખો વીંચીને બેસવાનું છે કે અત્યારે આવે તો કંઈ કરવાનું. તે સન્માન ના થયું તો મરેલો હાપ હતો એના ગરામાં નાખ્યો. આ માને કરીને કેવું ખરાબ થાય છે. તે પછી ઋષિના શિષ્યો બધા ભેગા થઈને આમ થયું. પછી રાજાને પછી ઋષિના શબ્દમાં નીકળી ગયું. વચનસિદ્ધ પુરુષ હતા કે જે ગરામાં નાખ્યો છે એ તને કરડશે ને 7 દિવસમાં તારું મૃત્યુ થશે. આ ઋષિના મનમાંથી વચન થઈ નીકળી ગયા. એનું વચનસિદ્ધ પુરુષ હતા. પછી રાજાને વિચાર થયો કે આ તો ઋષિ સિદ્ધ છે અને મારું 7 દિવસમાં મૃત્યુ થશે. એટલે મૃત્યુ જ્યારે આવે ત્યારે એવો વિચાર ચક્કર વક્કર થયેલા કે આ બધા બંગલા ને મોટર ને ગાડીઓ ને દીકરો ને બધા ઘરવાળાને પૈસા શું થશે, કેમ થશે, એના વિચારોનો આલોચ થયા જ કરે. એટલે ઊંઘવાનું ના આવે, ખાવાનું ના ભાવે, કશું જ ના ભાવે. એના જ વિચારો ચાલે. કારણ મૃત્યુ દેખાય છે કે આવું છે ને આવવાનું છે. તે એટલું બહુ મૂંઝવણ થઈ ગઈ. બધી રીતે બિચારાને કોઈ ચેન પડે નહીં, ઊંઘ આવી ગયું. પછી કોઈક મળ્યા કે ભાઈ શું છે? તો કે મને આ રીતે થયું છે, મારું મૃત્યુ છે. એટલે આ પ્રમાણે આ વિચાર કે તમે કંઈ નહીં, સારા સદગુરુ સુખદેવજી છે, સુખદેવજી પાસે જાઓ, એનો રસ્તો તમને બતાવશે. તમારી મૂંઝવણ એ ટાળશે. સમજ્યા ને? કોણ છે? ક્યાં મોકલ્યો? સુખદેવજી પાસે. સુખદેવજી એવા સંત પાસે જાઓ, તમારો પ્રશ્ન આપણે જેમ જોગી બાપા પાસે જતા ને એ બધા આપણા પ્રશ્નો તો એ જ ઉકેલે. આપણે તો ગૂંચાયા જ કરીએ. સ્વામી કહે છે 1000 મણનું કર્યું કોકડું ગૂંચાયું હોય એને ખાડવામાં તે જ કરજે ને મોટા મોટી હથિયારમાં મોકલી જાય. હું માધ્યન બરોબર છે ને? હા તો હા. એટલે કહેવાનું શું, આમાં ઘણા કોકડા ગૂંચવાય છે પણ આપણાથી ઉકેલતા નથી. એટલે કહ્યું કે સુખદેવજી પાસે ગયા. સુખદેવજી તો ભગવાનની કથા વાર્તાઓ વાંચતા હતા. અહીં બેઠા પગે લાગ્યા કે શું છે? કે મહારાજ મને બહુ મૂંઝવણ છે. કેમ છે ની મૂંઝવણ? તો કે મને ઋષિનો શ્રાપ થયો છે, મારું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે. સુખદેવજી કહે એમ? સારું, બેસો. પછી સુખદેવજી કહે તારું મૃત્યુ થવાનું નથી. શું કહ્યું? તારું મૃત્યુ થવાનું નથી. પણ પહેલાંને કંઈ મનાય ખરું? આ ઋષિએ કહ્યું ને 7 દિવસમાં ઉપડવાના છે, પણ કંઈ મરવાનો જ નથી. તું પછી બીજે મૃત્યુ ક્યાંથી કહે? તું મરવાનો જ નથી. પણ પેલો કહે મહારાજ આવું થયું છે ને? તો કીધું આ સાંભળ, મૃત્યુ છે નિશ્ચિત છે. આપણે જન્મ્યા એની સાથે લખાણ થઈને આવ્યું છે. તારીખ, વાર, ટાઈમ ટેબલ બધું બરાબર છે અને એ ટાઈમે થવાનું. એ પછી કઈ રીતે થશે? પથારીમાં સૂતા મળશે, આ રસ્તામાં અથડાઈને મળશું, સાયકલમાં અથડાશે, મોટરમાં અથડાશે, કંઈ લડાઈમાં જ્યાં મરાઈશું, કંઈ બીજા સમયમાં જઈશું, કંઈ દરિયામાં ડૂબાવાનું, બધું મૃત્યુ નક્કી છે. એ તારીખને વાર બધું જ. અને એ પ્રમાણે જ બધું થાય છે પણ આપણે ખબર નથી. પણ એ રીતે જ મૃત્યુ છે, નિશ્ચિત છે. જોઈએ છે ને બધાને. સ્મશાનમાં કેટલાને બારી આવ્યા? તમે તો જ્યાં છે પંડા. વાહ વાહ, બહુ ધન્યવાદ. હવે તમારે તો રહેવાના, એ નક્કી છે ને? ભલ્યો પંડ્યાને ક્યાં પૈસા આપવા છે, ક્યાં છે શું છે? લે તારે લાખ, તારે કે 1.5 લાખ. એટલે કહેવાનું શું કે આપણે જાણીએ છીએ કે નિશ્ચિત મૃત્યુ છે. કોઈ પણ દિશા કોઈ રીતે કયા નથી. અક્કલવંતા રાજકરંતા મુવા મહારથી. આપણા દેવાન સ્વામીએ નામ લખ્યું. અક્કલવંતા, બહુ રાજા, અક્કલવાળો. રાવણ જેવો રાજવી, અક્કલવાળો હતો, મૂર્ખ નહોતો, ભણેલો હતો, બ્રાહ્મણ હતો, વિદ્વાન હતો, બધું હતું. બુદ્ધિદારો, લંકા, સોનાની લંકા, એના બધા સરદારો કેટલા બધા, સોનાની આખી જ લંકા, બધા મકાન બકાન બધું, ખાવા પીવાનું વાસણ બધું હતું.
પણ એ વખતે જો તમે હોત તો તમે જાણો કે આપણે ઘર ભેગું કરી. એટલે એવું બધું આટલી જાહો જલાલી, આટલું બધું એનું રહેવાનું કરવાનું, પણ એનું પણ મૃત્યુ થઈ ગયું, કાંઈ લઈ ના ગયા. અને એ બુદ્ધિશાળી હતો, પણ એને એના મદની અંદર, માનની અંદર જે કરવાનું એ ન કર્યું, અને એ થયું. તો જો એની આયુષ કેટલું હતું? 1,80,000 વર્ષ. તો પણ એના મનસુબા 4 રહી ગયા. આટલું બધું જીવ્યો છે તો પણ એને વિચાર, આપણા મનસુબા મટેવા નથી. આપણે જીવીએ છીએ એનાથી મનસુબા ચાલ્યા જ કરે. આ કરવું છે, પેલું કરવું છે, ફલાણું કરવું છે, ઢીકણું રહી ગયું. તે મરતા કહેવાનું કે મને રામે બહુ વહેલો મારી નાખ્યો, મારે હજુ ઘણા કામ બાકી હતા. 4 મનસુબાની વાત કરી કે એક તો સ્વર્ગમાં સીડી કરી નાખી કે તપ ત્યાગ કરવાનું કાંઈ જરૂર નહીં. બેઠા કે સીડીમાં એક્સિલેટર બેઠા છે, પ્લેનમાં જાઓ તાર જાઓ છો અને ઘણે ઠેકાણે એક્સિલેટરમાં બેઠા તો 2-3 વાર ચડી જવાય. એક્સિલેટર ચાલવું જ ના પડે. એનો વિચાર એવો હતો, કોનો? રાવણનો. અને જો એને કર્યું હોત તો આજે દુનિયામાં બધું માથાકૂટ ના થાત. એક્સિલેટરમાં જ્યાં જાય તો મળી જાય. પણ એ અવળો વિચાર કહેવાય, એ અવળો વિચાર કહેવાય. એક્સિલેટરની વાત અત્યારે તો સગવડ માટે આપણે કર્યું છે, પણ એ સ્વર્ગમાં જવાની જો સીડીની વાત કરતો હોય તો એ કંઈ સહેલી વાત નથી. એને માટે તપ કરવું પડે, ત્યાગ કરવું પડે, કેટલા બધા બી સંયમ કરવા પડે, એ કરવા પડે તો આગળ જવાય. તો એ મનસુબો પણ પૂરો થયો નહીં. બીજું, સમુદ્ર ખારા છે તો મીઠા કરવા. કેમ? ખારા છે ને મીઠા કરવા ભગવાને કર્યા છે. ભગવાને કર્યા છે એ ખારા કર્યા શા માટે કર્યા છે? અત્યારે આપણે જાણીએ છીએ કે દરિયાના પાણીથી ઘણા મોટા ઉદ્યોગો થાય. મીઠું જ પાકે છે, સામાન્ય વસ્તુ નહીં. બીજું જ કેટલું થતું થાય છે કે નહીં? ભગવાને ખારા કર્યા છે તો અત્યારે મીઠું મળે ને, કે મીઠું જ ના મળે તો શું થતાના? મીઠા વગરનું ભોજન ફીકું લાગે. પણ એની જરૂર બહુ જ વસ્તુ છે. એમાં તો ઘણો છે. એમાં હીરા, મોતી ને બીજું ને ત્રીજું ને એ બધા પાકે છે, એક દરિયામાં પાકે છે. એટલે ભગવાને જે કર્યો છે દરિયાનો ખોટા માટે નથી, પણ પહેલાં કે ખારું ના જો, મીઠામાં કશું જ ના થાય. અરે મીઠું પાણી જો થાય તો બધું થાય નહીં. એટલે ભગવાનનો જે કંઈ નિર્માણ થયેલું છે એમાં આપણે માનીએ કે ખોટું કર્યું છે. ભગવાન ખોટું કર્યું તો આપણા સારા માટે. આપણે કરીએ છીએ ખોટું છે તો એ પ્રમાણ થયું. કોઈને મરવા ના દેવા. ત્રીજો વિચાર, કોઈ મરે જ નહીં માણસ. અરે બધો જો જીવે, જન્મે એટલા જીવે તો પછી એને કહેવું પડે કે ભાઈ આપણને અત્યારે કાયદા કરવો પડે છે 2 બસ. હવે એક જ થયો છું તો એ ના કરવું પડે. તો તે દાડા આટલું બધું કહ્યું તો આપણે ઊભા ના રહે ખાવાનું. તો એ રાવણનો સંકલ્પ કેવો ખોટો કહેવાય. ભગવાને નિર્માણ કર્યું છે કે એક જન્મ ને એક મરે. અત્યારે આપણે વાત કરીએ છીએ ને 50,000 દુનિયામાંથી ચાલ્યા ગયા અને આપણે જન્મ્યા, બીજા પાછા મરી ગયા. એટલા જન્મે એટલા જાય, જન્મે એટલા જાય. તો એનું બેલેન્સ સચવાય. દરેક વસ્તુનું બેલેન્સ સાચવવું પડે કે ભાઈ જેટલું ઉત્પાદન કરીને વપરાશ થઈ જવી જોઈએ એ બધું છે. તો જો એ છે કે આ પ્રમાણે મૃત્યુમાં જો માણસ ના જાય તો આ બધું ઘણો જાતનો આપણો વ્યવહાર આખો ખોરવાઈ જાય. દરેક જાતની વસ્તુની વ્યવસ્થા થઈ શકે તો ભગવાને કર્યું કે જન્મે જાય. અને ચોથો એક વિચાર એમને આવ્યો હતો, હા બસ એની વાત એ હતી કહું. હવે તો ભગવાને સૂર્ય કર્યો છે તો આપણે બધા કેટલું એમાંથી એનર્જી મળે છે, કેટલી વ્યવસ્થિત મળે છે. પણ કહેવાનું શું કે આવા વિચાર હતા. સૂર્ય રાત્રિ દિવસ કરી છે, રાત્રિ દિવસ ના થાય. એને એટલો વિચાર કર્યો કે રાત્રિ ઉજાસ જ સૂર્યપ્રકાશ કાયમ સૂર્યનો પ્રકાશ રહે. તો માણસ શું મહેનત કર્યા જ કરે, ઓવર ટાઈમ ચાલ્યા જ કરે, કોઈ ધારો જેટલું કારણ કે પછી એને થાકીને મરી જાય એની મેં. એટલે કહેવાનું છે ભગવાને ક્રમ કર્યો છે કે માણસને શાંતિથી જીવન મળે એવી આયોજન, એવી એની રચના, એ વ્યવસ્થા. પણ એ રાવણ જેવો માણસ આવો વિચાર એને આવ્યો તો પણ એ પૂર્ણ ન થયો. કારણ કે ભગવાનનું જે કંઈ ભગવાને જે કર્યો છે એ બરાબર કર્યું છે, એમાં ફેરફાર કોઈ નથી. આજે વિજ્ઞાન પણ કહી શકે છે અને બધાએ કહી શકે છે કે ભગવાનનું કાર્ય સર્વોપરી છે. તો કહેવાનું આવા વિચારો આપણે ચાલે છે. એટલે કરીને આપણા જીવનમાં બધા પ્રશ્નો ઉઠે. બીજું પણ એ જ પ્રશ્નો આપણને નિવારણ કરવા માટે આ શાસ્ત્રો, આ જે વાત છે એ ગુણાત્યાન સ્વામી પણ સાચા છે, વાત પણ સાચી, મહારાજ પણ સાચા છે, બધું છે, ભાગવત છે, કર્યું છે, મંદિર પણ સાચા છે કે એમાંથી આપણને પ્રેરણા મળે. એટલે એ બધી વસ્તુનો આપણે હજુ ગ્રહણ કર્યું નથી, નિશ્ચય કર્યો નથી અને વર્તીએ છીએ. એટલે પ્રશ્નો ઊભા થાય છે. ઘરના પ્રશ્ન, સમાજના પ્રશ્ન, રાષ્ટ્રના પ્રશ્નો આવ્યા જ કરવાના. પણ સ્વામી કે વાંચીએ કે આ બધું એક વખત નાશવામાં છું
છેલ્લી વાત કરી લે કે જનક રાજા છે, બહુ મોટું રાજ હતું, સર્વોપરી રાજ હતું અને બહુ જાઓ જલન જીવતા રહેતા કરતા બધું કરતા. પણ એ રાજાને એક જ વસ્તુ હતું, જનક વિદેહી કહેવાય, કે જીવતા થતાં વિદેહી, એટલે દરેક કાર્યોથી એનું જીવન ન હોય. તો એ પ્રમાણે આ રાજાને વાત એ થયું. એને અષ્ટાવક્ર ઋષિ મળ્યા હતા, એટલે જ્ઞાન પણ હતું સારું. એટલે જનક રાજાને કથા વાર્તા બેઠા હતા, કથા વાર્તા ચાલતી હતી અને દરરોજ નિયમિત કથાવતે આવી જાય અમારે આજે. અને એમાંથી એને નિશ્ચય થયો હતો કે આ જગત ખોટું, બધું ખોટું છે. એટલે પછી આગ લાગી ભગવાનને પરીક્ષા કરવા માટે કે આ ભગત સાચો છે ખોટો છે, બનાવટ છે. એ આગ આખા શહેરમાં લાગી, બંગલો લાગ્યો. પછી બધા ઉઠ્યા, આ સભામાંથી બધા ઉઠ્યા, એક પોતાનું મકાન છે, મારું જૂપ છે, બીજું છે, કોઈ ગરીબ હતો ઝૂંપડા માટે ઉઠ્યા. અમારી આ સંતા હતા કે આપણી લંગોટી આપણું કપડું સુકાય છે કદાચ એટલે લઈ લઈએ. આવું બધું છે. એટલે કહેવું બધા ઉઠ્યા પણ રાજા ઉઠે ને. પેલા વક્તાએ કહ્યું, રાજા તમે કેમ ઉઠતા, બધું તમારું છે. તો રાજા કે મિથિલામાં બરે છે એમાં મારું કંઈ બળતું નથી, શાંતિ કહો. શાંતિ. પેલા ઉત્પાદ થઈ ગયો કે આ બળી જશે, શું થશે, શું થશે, ક્યાં રહીશું, ક્યાં ખાઈશું. રાજાને કાંઈ નથી, દેહ પડવાનો છે, નિશ્ચિત છે, જવાનું છે. એટલે આત્મા સાચો છે. શું કહ્યું? આત્મા સત્ય મળતો નથી. પેલા રાજાને પરીક્ષિત રાજાને પેલા શું કહ્યું, છેલ્લો પ્રશ્ન કે તું મરવાનો નથી, તું જીવવાનો છે. બધી જ વાત. તો પછી કેમ? પણ જે મરવાનું છે, નાશ પામવાનું છે, આ શરીર છે અને નાશ પામે છે આપણે જોવું. પણ તું આત્મા છે માન, અને આત્મારૂપ થઈને તું આ મારી જે કથા છે એને તું શ્રવણ કર. અને તને તક્ષક આવશે, કરડશે. પણ કરડશે કોને? આ દેહને. આત્માને કરતો નથી. આત્માને નાત નથી, જાત નથી, કુટુંબ નથી, પરિવાર કાંઈ છે નહીં, એને મૃત્યુ જ નથી. તો એ વાત એને જ્યારે દ્રઢ બેઠી તો શાંતિ થઈ ગઈ. તેને શું પરીક્ષિતને એ દ્રઢ જ્ઞાન થઈ ગયું. પછી ભલે ને દુનિયાનું જે થતું એ થાય, આપણું સગું નથી, વાલું નથી, કુટુંબ પરિવાર નથી, ભાઈ ક્યાં છે. એટલે આ જે જ્યારે જ્ઞાન થાય છે, આ જ્ઞાનની દ્રઢતા થાય એટલે જ ગુણાશ્રય કે આપણે આ દેહ મળ્યું છે એ અક્ષરરૂપ થવાનું કહું છું. એ અક્ષરરૂપ થવા આવ્યા છે એટલે બધી ઉપાધિઓ આવવાની જ, મુશ્કેલીઓ આવવાની છે, આવવા જ એવી જશે. થોડું સહનશીલતા, થોડું જ્ઞાન, માન, ઈર્ષા ભાવો બધા ટાળીને એકદમ ભગવાનનો મહિમા સમજવું અને ભગવાનની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ આવશે તો સારું. એટલે આ વાતો સાંભળવાથી શાંતિ થાય, ભગવાનનું ભજન કરવાથી શાંતિ થાય. ગુણાશ્રય એક વાત લખી દીધી કે 14 લોકનું બ્રહ્માંડ છે અને એમાં જે સુખ છે એના કરતાં ભગવાનનું ભજન કરવું એ એનાથી અધિક છે. વાત કરી કે નહીં? હવે આપણને લાગે છે આ 14 લોકના બ્રહ્માંડથી સદા અધિક સુખ એ બેઠા છે. પણ એ વાત લખી જે સાચી છે. એમ કહ્યું કે આ બધું સુખ છે એ આપણે જો વાંચીએ કરીએ તો શાસ્ત્રો દેખાવે કે આ બધું સુખ નાશવંત પામી ગયું, એનો દાખલા ડોકલી બધું છે. આ સુખ આપણું ભજન થાય છે એ સુખ છે. ભજન બેઠા તો શાંતિ છે. ત્યાં કહેવાનું કે એમને જે લખ્યું એ સાચું, પણ ભજન કરવું નથી અને ભાઈ કે અમે દુખ્યા થયા તો થાવ ભલા. બધું આખી દુનિયાનો વ્યવહાર પહેલો કરો છો તો ભજન કલાક તો ઉતારો, તો કલાકે ટાઈમ નથી, 5 મિનિટ ટાઈમ નથી. સ્વામી આવશો, તારે ભાઈ તમે આવજો, નો ટાઈમ. એટલે શું કરો છો કે ઓફિસ વિઝનમાં ખેવ મારીએ છીએ, ફાઇલ આમથી આમ ફેરે છે, આમથી આમ ફેરે છે. તો ભંડા ત્યાં ભંડા એવું જ કરતા હતા. પણ પ્રિન્સિપલ સાહેબ હતા, આમ કર્યા કરે, આઈ એમ વેરી બીજી. અરે શું તમે બીજી છો? મોખો મારતા છે, આમ ઉડાડે. એટલે કહેવાનું છે એવું બધું માનીએ છીએ, દુઃખ છે, પણ આપણે બીજી છે નહીં. ભગવાનનું ભજન કરીએ એ સારું છે, એમાં બીજી રહેવાનું છે, એ સુખને લખન માનવાનું છે, એના વિચારો હંમેશા કરવાના છે તો સર્વ પ્રકારે શાંતિ થશે. માટે આપણે આ વાત બરાબર છે ને, સ્વામીની વાતો શાશ્વત છે, એનો નાશ નથી. કારણ કે મોટા પુરુષ જે બોલ્યા છે એ શાશ્વત છે, એનો શાસ્ત્ર શાશ્વત છે, એની વાત શાશ્વત છે, બધું શાશ્વત છે. સજાન સ્વામી મહારાજ.